नेटवर्कના સહપ્રાયોજક છે, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ઝબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આગામી વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કોંગ્રેસ, પરિવર્તન પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ટેકેદારો સહિત ફોર્મ ભરવા પહોંચ્યા। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વિધાનસભા 68 બેઠક પરથી ઉમેદવારી નોંધાવા ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકો અને પોલીસ વચ્ચે રકઝક, ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા। ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા અગાઉથી જાહેર કરી દેવાયેલા ઉમેદવાર પ્રવીણ રોજાસરાને અંતે પડતા મુકાતા અપક્ષ ફોર્મ ભર્યું। ગોંડલના મેસપર ગામવાસીઓએ ચૂંટણી સમયે જ પાણી પ્રશ્ન હલ ન થાય તો મતદાનનો બહિષ્કાર જાહેર કરતા ઉમેદવારોમાં દોડધામ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ 68 બેઠક માટે ઉમેદવારી નોંધાવતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કાર્યકરોમાં અનેરો ઉત્સાહ। આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની યાદી જાહેર કરાયા બાદ આજે શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ 68 બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી। આ જ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા કશ્યપભાઈ શુક્લ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દૂરના વેવાઈ થતા હોય વેવાઈ વચ્ચેનો જંગ જામશે। ત્યારે ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી આ બેઠક પર પ્રવીણભાઈ આંબલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે ઘણા સમયથી રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ પદે રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ માટે વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રથમ અનુભવ છે। ત્યારે સામા પક્ષે કશ્યપ શુક્લને પણ વિધાનસભાની ચૂંટણીનો કોઈ પૂર્વ અનુભવ નથી। આ બંને બ્રાહ્મણો કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવી ચૂક્યા છે અને મહત્વના હોદ્દાઓ પણ શોભાવી ચૂક્યા છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા તેમને કેટલી હદે સ્વીકારે છે તે જોવું રહ્યું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ 70 બેઠક પરથી કોંગ્રેસ તરફી ઉમેદવારી ધરાવતા અને એકમાત્ર MBA કરેલા યુવાન અને તરવરિયા ઉમેદવાર મિતુલ ડોંગાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। એક સફળ બિઝનેસમેન તરીકેની છાપ ધરાવતા અને અતિ ધનાઢ્ય કુટુંબમાંથી આવતા મિતુલભાઈ ડોંગાને રાજકોટ 70 બેઠક માટે પસંદ કરી કોંગ્રેસે સમજણપૂર્વકનો નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જાહેર જીવનમાં મિતુલ ડોંગાની છાપ બિલકુલ કોરી પાટી છે। તેમના પર કોઈ જાતના આક્ષેપ કે નબળા વિધાન કોઈ કરી શકે તેમ નથી અને MBA સુધીનો અભ્યાસ કર્યો હોવાથી બુદ્ધિજીવી લોકો પણ તેમને પસંદ કરે એવી શક્યતા છે। જ્યારે સામા પક્ષે ગોવિંદભાઈ પટેલ ગઈ ટર્મમાં ચૂંટાઈને આવ્યા બાદ ખાસ કોઈ કામગીરી દાખવી ન હોય એનો લાભ પણ મિતુલભાઈને મળે એવી શક્યતા સેવાઈ રહી છે। આજે મિતુલભાઈ તેમના બહોળી સંખ્યાના ચાહકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા હતા। ત્યારે ચાહકોએ ઢોલ નગારા વગાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને મિતુલભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથેના નારા પણ લગાવ્યા હતા। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। મને એ નથી ખબર પડતું કે વિકાસની જે આ બણગા ફૂંકતી સરકાર સૌથી મોટો ટેક્સ ગુજરાત રાજ્યની અંદર નાખે છે એની સામે વિકાસના કોઈ આંકડા મને દેખાતા નથી। તો મને વિકાસ નામનો કોઈ પ્રશ્ન નથી દેખાતો રાજકોટની અંદર। તો બેઝિકલી લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે જેમાં ટ્રાફિકની સમસ્યા છે, પાણીની પ્રશ્નો છે, સૂચિતની સમસ્યા છે, લક્ષ્મીનગરના અંડર બ્રિજની સમસ્યા છે, આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે લોકોના હજી કોઈ ઉકેલાય જ નથી। જે સૌથી પ્રથમ તો હું બેઝિક જે પાયાના પ્રશ્નો છે જેને હું તત્પરતા સાથે જો આગામી વિધાનસભાની અંદર હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો હું રાજકોટની જનતાને ખૂબ હૃદયપૂર્વક ખાતરી આપું છું કે યુવાન તરીકે મને જે તક આપી છે એ હું સંપૂર્ણપણે રાષ્ટ્ર ભાવનાની, લોકશાહીના મૂલ્યોનું જતન કરીને હું પૂરેપૂરી ખાતરી સાથે લોકોની વચ્ચે રહીને અને એક કાર્યકર તરીકે હર હંમેશ લોકોના પ્રશ્નો ઉકેલતો રહીશ। નરેશભાઈ પટેલ એ એવું વ્યક્તિત્વ છે ખોડલધામ સિવાય દરેક સમાજના લોકો સાથે સંકળાયેલા છે।
તો એક સમાજના એક વ્યક્તિત્વ તરીકે અને સમાજના એક બાળક તરીકે એમના હર હંમેશા આશીર્વાદ દરેક લોકોની સાથે હોય છે. આગામી ચૂંટણીમાં રાજકોટ 69 બેઠક પરથી અતુલ રાજાણી પર પસંદગી ઉતારાતા આજે વિધિવત ઉમેદવારી નોંધાવી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ 69 બેઠક માટે કોંગ્રેસ તરફથી કોર્પોરેટર શ્રી અતુલભાઈ રાજાણીની પસંદગી કરવામાં આવી હતી. આથી પક્ષના આદેશ અનુસાર આજે અતુલભાઈ તેમના ટેકેદારો સાથે વિધિવત ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતા. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વજુભાઈ વાળાને લડાવવામાં આવે છે અને આ બેઠક ભાજપની જ હોવાનું મનાય છે. ત્યારે અતુલભાઈ રાજાણી માટે કપરી કસોટીનો સમય છે, કારણ કે અતુલભાઈ એક કોર્પોરેટર છે, જ્યારે સામા પક્ષે ગુજરાત રાજ્યના નાણામંત્રી લડી રહ્યા છે અને આ જ બેઠક પર વજુભાઈ 7 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. માટે આ વિસ્તારના રઘુવંશીઓનો જો સાથ સહકાર પૂરતા પ્રમાણમાં મળી રહે તો અતુલભાઈ માટે થોડી રાહત ગણાશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટની પ્રાથમિકતા તો ખાસ પાણીની જરૂરિયાત છે. હાઈકોર્ટની બેચ પણ રાજકોટમાં પણ નથી, ટ્રેનની સુવિધા નથી. એ મારો પ્રયત્ન પહેલો રહેશે. ઘણા બધા પ્રશ્નો છે. છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટરે એક પણ પ્રશ્નની જવાબદારી લીધી નથી. છેલ્લા રાજકોટના 2 વર્ષથી મેજર તો પાણીનો પ્રશ્ન છે. લોકોને પાણી પણ નથી મળતું 20 મિનિટ. પૂરો ટેક્સ હોવા છતાં ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર હાવ નિષ્ફળ ગયા છે. ખાસ કરીને મારા માટે કોઈ એવો પ્રોબ્લેમ્સ રહેતો નથી. લોકો મને ઓળખે છે. મને લોકોએ જ 108નું બીડું આપ્યું છે. એ થંગરીને જ હું કામ કરીશ અને શેરીએ જઈને લોકોના હું કામ કરવાનો છું. મારે કોઈ ગાંધીનગર જવાની કોઈ જરૂર નથી. લોકોના પ્રશ્નો અહીંયા હું સોલ્વ કરીશ એવી ખાતરી આપું છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા ગયેલા કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુના સમર્થકોની પોલીસ સાથે ચકમક, ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા. આગામી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોય ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસ તરફથી રાજકોટ 68 બેઠક પરથી ઉમેદવારી નોંધાવા ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે કચેરી અંદર ફોર્મ ભરવાની વિધિ આટોપી રહ્યા હતા, ત્યારે તેમના સમર્થકોએ તેમની સાથે જવાની જીદ કરતા હાજર પોલીસ કર્મીઓ સાથે ચકમક થઈ હતી અને એક તબક્કે પોલીસ અને કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરંતુ પરિસ્થિતિ પામી ગયેલા પોલીસ કર્મીઓએ તાત્કાલિક જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવા જતા ઉમેદવારની સાથે માત્ર 5-7 ટેકેદારોને જ જવા દેવામાં આવે છે. તેમ છતાં પણ સાથે આવેલા ટેકેદારો અંદર જવા માટે માથાકૂટો સર્જવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. દરેક સરકારી કચેરી પર ફરજમાં તૈનાત પોલીસ કર્મીને સૂટી વચ્ચે સોપારી જેવી હાલત થતી હોય છે. ત્યારે આજના બનાવમાં જો ઉપરી અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા ન હોત તો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો હોત એવું જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત પરિવર્તન પાર્ટીના રાજકોટ 68ના ઉમેદવાર તરીકે ચર્ચામાં રહેલા પ્રવીણ રોજાસરાને છેલ્લી ઘડીએ ટિકિટ નહીં ફાળવાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી. છેલ્લા ઘણા સમયથી રાજકોટ 68ની બેઠક માટે સક્રિય બનેલા અને છેક સુધી ફાઇનલ ગણાતા ઉમેદવાર પ્રવીણભાઈ રોજાસરાને છેલ્લી ઘડીએ પત્તું કાપી નખાતા પ્રવીણભાઈએ પિત્તો ગુમાવ્યો હતો અને પરિવર્તન પાર્ટીના જે આગેવાનોએ પ્રવીણભાઈની ઉમેદવારી માટે હામાં હા ભણી મોં પણ મીઠા કરી લીધા હતા, તેમની જ સામે પ્રવીણભાઈએ પોતાના અસંખ્ય ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે. પ્રવીણભાઈ રોજાસરાને તેમના કોળી જ્ઞાતિનો બહોળો પ્રતિસાદ મળે છે.
સાથે સાથે અન્ય જ્ઞાતિઓ જેવી કે દલિત સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અગાઉ જાહેર કરી દીધા બાદ પરિવર્તન પાર્ટીએ પોતાનો નિર્ણય બદલી બીજા ઉમેદવારને ટિકિટ ફાળવી દેવાતા પ્રવીણભાઈના ટેકેદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ રોષનો સામનો માત્ર પરિવર્તન પાર્ટીને જ કરવો પડશે એવા દ્રશ્યો સર્જાયા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. સમાજના સહકારથી બધાની લાગણીને માન આપી અને ઉમેદવારી કરેલ છે. ઉમેદવારો છે ખાસ કરીને કોળી સમાજના અત્યારે કોળી સમાજના રાજકોટમાં એક જ ઉમેદવારી એ અપક્ષ કરી છે. કોઈ પક્ષે અમારી નોંધ નથી લીધી. એના કારણોસર અમારે આ કરવું પડ્યું છે. વલસાડમાં ટોટલ લગભગ 65 થી 70,000 આશરે મતદાન છે, છતાંય કોઈ પાર્ટી અમને નોંધ ન લીધી. એના કારણે સમાજ એકતા સાધવા માટે અમે આ પગલું ભરેલ છે અને અપક્ષ ફોર્મ ભરેલ છે. આપણું નિશાન શું રહેશે અપક્ષનું? હવે અત્યારે અમે 3 નિશાન માંગ્યા છે. સિલાઈ મશીન છે, એક પતંગ ટોપી છે અને પતંગ છે. 3 ઓપ્શન આપ્યા છે. એમાંથી જે ચૂંટણી પંચ અમને નક્કી કરે એ મંજૂર રાખીશું. કોળી સમાજની 1 કરોડ ને 20 કરોડ ને 22 લાખની વસ્તી છે. એના પ્રમાણમાં અહીંયા રાજકોટમાં અમારું જે મેઇન બાથો એ પ્રવીણભાઈ છે. એની ટિકિટ જ્યારે કાપવામાં આવી ત્યારે આખા સમગ્ર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. એ રોષના પરિણામ સ્વરૂપે પ્રવીણભાઈને અમે રજૂ કરી છે અને આખા સમસ્ત રાજકોટનો નહીં, ગુજરાતના સમસ્ત કોળી સમાજનો પ્રવીણભાઈ વ્યાપક ટેકો છે. એના માટે સન્માન નથી વ્યાપક સ્વરૂપે દલિત સમાજના આગેવાનો સહિત બક્ષીપુરના તમામ આગેવાનો પ્રવીણભાઈને સાથે સહકારમાં છે અને સીટ અમારે કોઈ પણ રીતે જીતી બતાવવાની 68 અને પ્રવીણભાઈનો વિજય કરાવવાનો છે નિશ્ચિત છે. રાજકોટના વિકાસ માટે એક બક્ષીપંચનો સતત એવોર્ડ કરવામાં આવે છે. એ એવોર્ડ છે એમાં ફક્ત બક્ષીપંચ જ કેમ 1 કરોડ ને 2 કરોડ ને 3 લાખના મતદારોની અંદર 68 ની અંદર 1 કરોડ ને 1 લાખ ને 20,000 જેટલા મતદાર બક્ષીપંચના એને એવોર્ડ કરવામાં આવશે. એ અવાજ રજૂ કરવા માટે અમે પ્રવીણભાઈ રજૂ કરીશું. કારણ કે પ્રવીણભાઈ એવો બોલ્ડ છે કે એની કોઈ પણ જાતની એની કોઈ પણ પાર્ટી એવી નથી જેથી કોઈ કહી શકે. આવા બધા ઉમેદવારની સામે પ્રવીણભાઈ સક્ષમ, નિષ્પક્ષ, નિષ્ઠાવાન ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. તેથી સમગ્ર 68 સમાજના 68 વિસ્તારના મતદારોને એને ન્યાય મળશે એવી અમારી આશા છે. અમારું ચોક્કસપણે માનવું છે કે દરેક પાર્ટીઓ, તમામ પાર્ટીઓ કોળી સમાજ અશિક્ષિતને અસંગઠિત માનીને કરે પણ કોળી સમાજ સંગઠિત છે, સંગઠિત છે એ સાબિત કરી બતાવશે. પ્રવીણભાઈને પરિણામથી સાબિત થઈ જશે. એટલા માટે અમે અમારા સમાજને અનુલક્ષી અને અમારા સમાજને ન્યાય આપવા માટે આજે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છીએ. અમારો સમાજ સમસ્ત ઘેરે ઘેરેથી જે કાંઈ એમની યથાશક્તિ હશે એ યોગદાન આપી અને સમસ્ત સમાજ વતી અમે પ્રવીણભાઈ રોજાસરાને બિરદાવીએ છીએ અને એમને અપક્ષ ઉમેદવારી કરાવીએ છીએ, જેથી હરેક પક્ષ નોંધ લેવા માંડે કે કોળી સમાજ છે એની વસ્તીના પ્રમાણમાં એમને યોગ્ય ન્યાય આપવો પડે. નહીંતર કોળી સમાજ ગમે ત્યારે ગમે તે કાર્ય કરી શકવા માટે સક્ષમ. દલિતોને, કોળીને કે નાના વર્ગના જે લોકો છે એમને કોઈ ગણતું જ નથી અને ઉજળિયા તો માત્ર ને માત્ર પૈસાના જોરે મત લઈ અને જતા રહે છે અને પાર્ટી માત્ર પૈસા પાત્ર લોકોને ધ્યાન આપે છે. જો આજે આ નબળા વર્ગ સક્ષમ અને સારી રીતે સંગઠિત નહીં થાય તો કાલે કચડાઈને મરવાનો વારો આવશે. એના માટે અમે પ્રવીણભાઈને ઉજાગર કરીએ છીએ અને અમે એક નવી દિશાને, નવી સિદ્ધ ક્રાંતિને આગળ લઈ જવા માટે આ પ્રયાસ કર્યો છે. અમે પાર્ટી નહીં, પક્ષ નહીં, અમે નબળા વર્ગના લોકો આ દેશના બંધારણને લઈ અને અમને જે સુવિધાઓ મળી છે કે તમે નાનામાં નાનો વર્ગ પણ ધારાસભા લડી શકે, તો આજે અમે નાનામાં નાનો વર્ગ ધારાસભા લડી અને જીતાડવા માટે સક્ષમ છીએ અને અમે ઘેરે ઘેરેથી નાના મોટા જે કંઈ યોગદાન હશે એ ભેગા કરી અને પ્રવીણભાઈને ચૂંટશું એવી અમારી બધાની નેમ સાથે અમે ફોર્મ ભરેલું છે. અમારી સાથે મુસ્લિમોથી માંડી ઉમેશભાઈ રાજ્યગુરુ પછી રમેશભાઈ રૂપાપરા ચૂંટણી લડ્યા, એને ખોબલે ધોબલે મત લોકોએ આપ્યા છે અમારી ઘોડી સમાજે. બરાબર, રમેશભાઈ પછી ટપુભાઈ લીંબાસિયા આવ્યા છે, ટપુભાઈ લીંબાસિયા પછી ગોવિંદભાઈ પટેલ આવ્યા છે. આ ઉજળિયાત વર્ગને બધા લોકોએ કોઈ દિવસ કઈ ખોબલે અને ધોબલે મત આપ્યા છે. 40 વર્ષથી છેલ્લા 35-40 વર્ષથી મત બધા આપ્યા છે. ગોવિંદભાઈની જ વાત કરીએ તો 5 વર્ષમાં ગોવિંદભાઈ તમારા સમાજ માટે શું લાગણી આપી છે અને શું કાંઈ કર્યું નથી. અમારા એરિયામાંથી કોઈ મોટર લઈને નીકળ્યા નથી, મોટર લઈને નથી નીકળ્યા, એમ નામ તો નીકળ્યા જ નથી. મત ઉઘરાવીને વૈયા જાય છે બધે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. હિન્દી ફિલ્મના 100 વર્ષ નિમિત્તે હિન્દી ફિલ્મના કલાકારો રાજ કપૂર, નરગિસ, દિલીપ કુમાર, નૂતન, શમ્મી કપૂર, દેવાનંદ, રાજેશ ખન્ના, જય મુખર્જી, મધુબાલા, નિમ્મી, માલા સિન્હા, મીના કુમારી, વૈજયંતી માલા, કિશોર કુમાર, વહીદા રહેમાન, આશા પારેખ ઉપરાંત ગાયકો લતા મંગેશકર,
હેમંત કુમાર મન્નાડે, કિશોર કુમાર, તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો, કવ્વાલી, ફિલ્મી, ભજન વગેરેના 100 વિડીયો ગીતોની 2 ડીવીડીનો સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી MP3 CD બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. ફોન 0278 242 7777. હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો. www.facebook.com/MG Color Creations અથવા showtime.news@yahoo.com પર મેલ કરો. રાજકોટ જિલ્લાની જેતપુર 74 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી તરફથી જસુમતીબેન કોરાટે ઉમેદવારી નોંધાવતા સૌરાષ્ટ્રભરની નજર આ બેઠક પર. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર 74 બેઠક માટે જસુમતીબેન કોરાટને પસંદ કરવામાં આવતા આજે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ બેઠક પરથી કોંગ્રેસ તરફે સાંસદ પુત્ર જયેશભાઈ રાદડિયા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આજ બેઠક પર સમગ્ર સૌરાષ્ટ્રની મીટ મંડાય છે, કારણ કે જયેશભાઈ રાદડિયા અને તેમના પિતા પોરબંદરના સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છાપ એક લડાયક નેતા તરીકેની છે, તેમજ આ વિસ્તારના પટેલ સમાજમાં સારી એવી ચાહના ધરાવે છે અને બીજા સમાજોનો પણ ખૂબ સારો કહી શકાય એવો ટેકો ધરાવે છે. ત્યારે જસુમતીબેન કોરાટના પતિ પણ આજ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને તેમના મૃત્યુ બાદ જસુમતીબેન આજ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. આમ બંને ઉમેદવારો પટેલ સમાજના હોય અને બંને બળિયા હોય, મુકાબલો રોચક થશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ જે ગુજરાતનો વિકાસ કર્યો છે એ વિકાસનું ભાથું લઈ અને અમે જ્યારે આ ચૂંટણીની અંદર મેદાનમાં ઉતર્યા છીએ ત્યારે અમે કરેલા કામનું ભાથું લઈ અને અમે મતદારોની અંદર મત માંગવા માટે જવાના છીએ. કોંગ્રેસ જે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે એ ચૂંટણીની હાર ભારી ગયા છે અને એના કારણે એ અફવાઓ ફેલાવી અને એ એવું કહેવા માંગે છે કે ભાજપની અંદર અસંતોષ છે. ભાજપની અંદર કોઈ જ જાતનો અસંતોષ નથી. મારી સાથે પાર્ટીના પદાધિકારીઓ, પાર્ટીના ચૂંટાયેલા વરિષ્ઠ આગેવાનો મારી સાથે ફોર્મ ભરવા માટે આવેલા છે. જેતપુર તાલુકા ભાજપ, જેતપુર શહેર ભાજપ, જેતપુર નગરપાલિકાના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને જામકંડોરણા તાલુકા ભાજપના પ્રમુખ અને પદાધિકારીઓ પણ મારી સાથે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યાની અંદર અહીંયા રાજકોટ મુકામે પણ પહોંચ્યા છે. જેતપુરની અંદર અમે 10,000 માણસોની સભા કરી અને અમે અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી 65 બેઠક પર ભાજપ તરફથી કાંતિલાલ અમૃતિયા મેદાનમાં. મોરબી સેવા સદન ખાતે ફોર્મ ભર્યું. આગામી ચૂંટણીમાં મોરબી 65 વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી તરફથી કાંતિલાલ અમૃતિયાની પસંદગી કરવામાં આવતા આજે તેઓ વિધિવત ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતા. ઉમેદવારી નોંધાવવા જતા પહેલા તેમના ચાહકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે મોરબી સેવા સદન ખાતે પહોંચ્યા હતા. આ બેઠક પરથી કોંગ્રેસ તરફે શ્રી બ્રિજેશ મિર્ઝા પર પસંદગી ઉતારવામાં આવી હોય અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી મનોજ પનારાની પસંદગી કરવામાં આવી હોય. પટેલ ફેક્ટરમાં થોડી અસર પડશે અને કાંતિભાઈ પરના અગાઉના કેસ અને જેલવાસ પણ ભાગ ભજવે તો નવાઈ નહીં. આ બેઠક પર મોટી સરસાઈથી હાર જીત થવાની શક્યતા નથી. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. આવતા દિવસોમાં અમારા મોરબી મુખ્યમંત્રીનું એક સપનું છે કે ગુજરાતને ટોપ લેવલ મૂકવાનું. તો મારું પણ એક ધારાસભ્ય તરીકે સપનું હોય કે મોરબી જિલ્લો આપ્યો તો જિલ્લાને ગુજરાતના ટોપ લેવલે મૂકવાના વિકાસના કામમાં અમારું એક પ્રતિબંધ રહેશે અને આવતા દિવસોમાં મોરબી માળિયા ને ખેતરે ખેતરે પાણી પહોંચે, મોરબી શહેરને તમામ શહેર સારું શહેર બને, ભૂગોળ ગટર, રસ્તા, ફરવા માટે બગીચા અને આ ઉદ્યોગ માટે અલગ અલગ યોજના અને નવલખી બંદરનું ડેવલપમેન્ટ અને નિમકનું ડેવલપમેન્ટ કરી અને મોરબી એક જિલ્લો, પ્રતિષ્ઠિત જિલ્લો, સારો જિલ્લો બને એ મારું એક સપનું હશે. સમગ્ર સૌરાષ્ટ્રની
જેના પર નજર છે એવી સંવેદનશીલ ગણાતી ગોંડલની બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવતા શ્રી જયરાજસિંહ જાડેજા. સૌરાષ્ટ્રની સંવેદનશીલ બેઠકોમાં પણ અતિ સંવેદનશીલ ગણાતી ગોંડલની બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા આજે જયરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. આ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યાર પહેલા તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો દાસી જીવન પ્લોટ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે ગોંડલના રાજમાર્ગો પર ફર્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ એકબીજાના મોં મીઠા કરાવી શુભેચ્છા આપી હતી. આ બેઠક પર એનસીપીના ઉમેદવાર તરીકે બહુચર્ચિત ચંદુભાઈ વઘાસિયા અને પરિવર્તન પાર્ટી તરફથી ગોરધનભાઈ ઝડફિયાએ ચૂંટણી જંગમાં ઝંપલાવી હોય ખરેખર ત્રિપાખીયો જંગ જામશે એવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એકંદરે ભાજપ અને એનસીપી બંનેના ઉમેદવારો અગાઉ અનેક બાબતમાં ચર્ચાના ચકડોળે ચડી ચૂક્યા છે, ત્યારે આગામી ચૂંટણીમાં બળાબળના પારખા થશે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. ચોથી વાર ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથોસાથ આજે મારું ઉમેદવારી પત્ર મેં દાખલ કરેલું છે ત્યારે ગોંડલ શહેર અને તાલુકાની જનતાએ જે રીતે મને સહકાર આપ્યો છે એ રીતે શહેર અને તાલુકાની જનતાને પણ હું લાખ લાખ સલામ કરું છું. આવતા દિવસોની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે સૌએ મને સ્વીકાર્યો છે અને જંગી લીડથી તમે સૌ મને ચૂંટી કાઢશો એમાં મને કોઈ શંકાને સ્થાન લાગતું નથી. આવતા દિવસોની અંદર મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને બનતી કોઈ અટકાવી શકે એવી પરિસ્થિતિ નથી. નાની મોટી કદાચ એવી કોઈ બાબત આવશે તો ગોંડલ વિસ્તાર તો એવો સમજુ અને સાણો સમાજ છે કે આવા કોઈ તત્વને પગપેસારો કરવા દેશે નહીં એની મને 100% ખાતરી છે. એક તરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગોંડલના મેસ પરના ગ્રામજનોએ પાણી પ્રશ્ને મતદાન બહિષ્કારની જાહેરાત કરતા આગેવાનોમાં દોડધામ. હાલના તબક્કે જ્યારે ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી પ્રજાને જાત જાતના વચનો આપી મત મેળવવા મેદાને પડ્યા છે અને ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે જ ગોંડલ નજીકના મેસપર ગામના સરપંચ શ્રી વી.આર. જાડેજાએ એવી જાહેરાત કરી હતી કે જો અમારા ગામનો પાણી પ્રશ્ન તાત્કાલિક નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. આ વાતની જાણ થતાં જ તમામ પક્ષના ઉમેદવારોએ દોટ મૂકી હતી. સરપંચ શ્રી જાડેજાના જણાવ્યા મુજબ પાણી પ્રશ્ને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિર્ણય નહીં લેવાતા ચૂંટણી સમયે મોકો જોઈને ગ્રામજનોએ સોગઠી મારી હતી, કારણ કે અમારી અવારનવારની રજૂઆતો બહેરા તંત્રના કાને પહોંચતી ન હતી. ત્યારે આજે છેલ્લો પ્રયાસ પણ કરી લઈએ. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ. અમે લુણીવાવ ગ્રામજનો અમારા ગામમાં પાણીનો જે ભયંકર પ્રશ્ન ઊભો થયો છે તે માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા અને અમે સાહેબને એવી રજૂઆત કરી છે કે જો દિવસ 15ની અંદર અમારા ગામનો જો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો અમે સમસ્ત લુણીવાવ ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશું અને લુણીવાવમાંથી હિજરત કરી અને મામલતદાર કચેરીના મેદાનમાં પડાવ નાખશું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા મગનભાઈ વડાવિયા, મોટી સંખ્યામાં ટેકેદારોની હાજરી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા 66 બેઠક માટે કોંગ્રેસ તરફથી મગનભાઈ વડાવિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા આજે મગનભાઈ પોતાના અસંખ્ય ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. આ બેઠક પર ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ધીરુભાઈ ભીમાણીને ઉતારવામાં આવ્યા હોય આ બેઠક માટે મહત્વના ગણાતા પટેલ મતદારોના મતમાં વિભાજન થવાની શક્યતા છે. ભાજપ તરફથી જ્યારે મંત્રીમંડળમાં રહી ચૂકેલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે ત્યારે મગનભાઈને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું લાગી રહ્યું છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, ટંકારા.
સતત જૂઠાણા ફેલાવે છે એની સામે ટંકારા પડદરી તાલુકામાં કોઈ પણ જાતની વિકાસ નથી થયો. ટંકારા પ્રોપરમાં બસ સ્ટેન્ડ પણ નથી બન્યું. 13-12 વર્ષ ત્યાં જિલ્લો તાલુકો બનાવ્યો છે, હજી પૂરો સ્ટાફ નથી. ગટરની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. કેનાલના પ્રશ્નો એવા ને એવા છે કે મચ્છુ ડેમી 3 ને ડેમી 2ના પાણી છેવાડા તરફ પહોંચતા પણ નથી. વિકાસના મુદ્દા ઉપર જો વાત કરતા હોય તો વિકાસ કોંગ્રેસે 40 વર્ષમાં 115 ડેમ જે બનાવ્યા છે, જે અવતરણ યોજનાની વાત કરે છે કે 115 ડેમ અગાઉ પાણી ભરવા માટેના, તો એ ડેમ તો વિકાસ કોંગ્રેસે કરેલો છે. મોદી 11 વર્ષમાં એક ડેમ બનાવ્યો છે, ખાલી ઠેબી એક, બાકી એક પણ ડેમ બનાવેલો નથી. બીના પછી છેલ્લા 5 વર્ષમાં 60 ગામડા એવા છે કે એની અંદર ચૂંટાણા પછી અત્યારે મત લેવા જશે ત્યાં સુધી ગયા નથી. અને મિનિસ્ટર બન્યા પછી કોઈ પણ જાતનો પ્રવાસ નથી કર્યો, કામ નથી કર્યા. એના હિસાબે લોકોમાં અભાવો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે સૌથી વધુ 123 કરોડની મિલકત. ચૂંટણીના ઉમેદવારી પત્રકના આપવામાં આવેલી માહિતી મુજબ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પાસે 23 લાખની થાપણ, 13 લાખથી વધુના શેર, 1 કરોડ 18 લાખના વાહનો અને 34 લાખના દાગીના તેમજ 56 કરોડની ખેતીની જમીન, 29 કરોડ 98 લાખની બિનખેતીની જમીન અને કોમર્શિયલ હેતુની 15 કરોડ 27 લાખની જમીનો છે, જ્યારે 16 કરોડ 45 લાખના મકાનો હોવાનું જણાવ્યું હતું. તેમજ 27 કરોડ 14 લાખની લોનનું કરજ પણ હોવાનું જણાવ્યું હતું અને 1 કરોડ 13 લાખ હાથ ઉપર હોવાનું પણ જણાવ્યું હતું. હાલમાં ઉમેદવારી નોંધાવનારા તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મિલકત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરી હતી. બીજા ઘણા ઉમેદવારોએ દેખીતી રીતે ઘણા શ્રીમંત લાગતા હોવા છતાં કાયદેસરની મિલકત જાહેર કરવામાં ક્ષોભ અનુભવતા હોય કે બીજું કંઈ જે હોય તે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુની મિલકત સાંભળી સૌ ચોંકી ઉઠ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મોરબી રોડ પરના કૂવામાંથી 5 ચોરા હોન્ડા બહાર કઢાયા. હજુ વધારે હોન્ડા નીકળવાની શક્યતા. શહેરના ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને એવી બાતમી મળી હતી કે અમુક ઉઠાવગીરોએ વાહન ચોરી મોરબી રોડ પર આવેલા સીતારામનગર નજીકના અવાવરૂ કૂવામાં નાખી દીધા છે. આથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ફાયર બ્રિગેડને સાથે રાખીને અવાવરૂ કૂવામાં દોરડા નાખી તપાસ કરાવતા અમુક સ્પેર પાર્ટ્સ કાઢી લીધેલા 5 જેટલા હોન્ડા મળી આવ્યા હતા. આથી હજુ પણ વધારે વાહનો કૂવામાંથી મળી આવવાની આશાએ કૂવામાંથી પાણી ઉલેચી ફરી તપાસ હાથ ધરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ કૂવામાં લગભગ 8 થી 10 જેટલા ચોરા વાહનો પધરાવી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. અહેવાલ હિરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી છેલ્લી ઘડીએ પરિવર્તન કરી પ્રવીણ રોજાસરાના બદલે પ્રવીણ આંબલિયા પર પસંદગી ઉતારાતા પ્રવીણભાઈ આંબલિયાએ ઉમેદવારી નોંધાવી. રાજકોટ 68 બેઠક પર છેલ્લે સુધી કોળી ઉમેદવાર પ્રવીણ રોજાસરાનું નામ સપાટી પર રહ્યા બાદ અને એક તબક્કે તો પ્રવીણ રોજાસરા દ્વારા મીઠાઈઓ પણ વેચી દેવાયા બાદ પરિવર્તન પાર્ટીમાં અચાનક પરિવર્તન થઈ ગયું અને પ્રવીણભાઈ રોજાસરાના બદલે પ્રવીણભાઈ આંબલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા પ્રવીણભાઈ આંબલિયા આજે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા હતા અને નારાજ થયેલા પ્રવીણભાઈ રોજાસરાએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા પરિવર્તન પાર્ટીને રાજકોટ 68 બેઠક પર ઘરના જ ઘાતકી બને તેવી સ્થિતિનો સામનો કરવો પડશે. આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ તરફથી પણ મોટા ગજાના નેતાઓને આ બેઠક પર ઉતારાતા પરિવર્તન પાર્ટી માટે કપરા ચઢાણ સાબિત થશે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ભૂમિ માતા કી જય.
વિધાનસભા 68માં અત્યાર સુધીમાં જેટલા ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો આવ્યા છે ચૂંટાઈને, બધા મોટી મોટી વાતો કરીને ગયા છે, મોટા મોટા વચનો આપીને ગયા છે, પણ એક પણ કામ અમારી ત્યાં પ્રજા વચ્ચે તમે જાઓ અને પૂછો, એક પણ કામ એને જે વચન આપ્યા એ પ્રમાણે એક પણ કામ એને કર્યું નથી. અને અત્યાર સુધી બને તે જાજેવાગના આયાતી ઉમેદવાર જ મેકે છે 68માં. લોકો અત્યારે સ્થાનિક ઉમેદવારનો આગ્રહ બહુ રાખ્યો, એમાં પરિવર્તન પાર્ટીનો અત્યારે માહોલ જ એવો 68માં ઉભો થયો છે, જેથી કરીને કે ભાજપ કોંગ્રેસના સુપડા સાફ કરશે. વેપારી એસોસિએશનમાં મને સંપૂર્ણ ટેકો છે. વેપારી એસોસિએશન જેટલા માનો કે ઉપલા કાંઠે જે મેઇન બિઝનેસ હતા, સાડી ઉદ્યોગ, ચાંદી ઉદ્યોગ, ઇમિટેશન, આ છેલ્લા 10-12 વર્ષમાં આ ભાજપની સરકારમાં અત્યારે આ બિઝનેસ નામે હાવ શૂન્ય થઈ ગયું એમ કહેતો કહેવાય. એટલા માટે અટાણે વેપારીઓ પણ એટલો જાગૃત થઈ ગયા કે કોઈ પણ કાળે આ સરકારને અહીંથી કાઢો. પાણી પ્રશ્નમાં જયારે કેશુબાપાની સરકાર હતી ત્યારે જે પાણીની સમસ્યા હાલ એને નર્મદાનું પાણી અને વાંકાનેર માંથી બોરનું પાણી લાવીને રાજકોટમાં પહોંચાડ્યું, એ જ પાણીની સમસ્યા રાજકોટમાં કેશુબાપાના શાસનમાં થયેલી છે. તે પછી એક પણ ટકો આ 10-12 વર્ષની અંદર એક પણ પાણીની સમસ્યા થઈ નથી. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનું સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.